રાજકોટ પોલીસની નબળાઈ જાણી ગયેલી લૂંટારુઓ અને આવારા તત્વો અવારનવાર કોઈને કોઈ બહાને આમ પ્રજા સાથે માથાકૂટ કરી લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે। ત્યારે ગત 13મી જાન્યુઆરીના રોજ ગોંડલ બાયપાસ ચોકડી પાસે ઓવરટેક કરવા બાબતે માથાકૂટ કરી એક પટેલ વેપારીને માર મારી ગાડીમાં તોડફોડ કરી કારમાં ભાગેલા અજાણ્યાઓ મોબાઈલની લૂંટ કરી ભાગ્યા હોવાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી 5 પૈકી 3 રીઢાઓને ઝડપી પાડ્યા હતા। રાજકોટની પણકુટી સોસાયટીમાં રહેતા પ્રવીણ જસાણી ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ પોતાના કારખાનેથી ઘરે જઈ રહ્યા હતા। ત્યારે ગોંડલ રોડ પર જેસ્કો બસ સ્ટેશન પાસે પહોંચ્યા તે સમયે એક સફેદ કલરની કારમાં આવેલા 5 અજાણ્યાઓએ ઓવરટેક કેમ કર્યો તેમ કહી માથાકૂટ કરી હતી અને જોતજોતામાં તેઓએ પ્રવીણની કાર પર પથ્થરમારો અને લાકડીના ઘા કરી કાચ તોડી નાખ્યા હતા અને પ્રવીણનો મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યા હતા। જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી ઉપરોક્ત સફેદ કારની શોધખોળ હાથ ધરી હતી અને 5 પૈકીના 3ને ઝડપી પાડ્યા હતા। જ્યારે ઝડપાયેલા આરોપીઓ દિલજીત ગોહિલ, પ્રહલાદ પરમાર અને વિક્રમ રાણાને અગાઉ મારામારી, લૂંટ તેમજ દારૂ સહિતના ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે। ઓવરટેક બાબતમાં સેન્ટ્રો કારવાળા સાથે બોલાચાલી થતા એ લોકોએ માર મારી અને લૂંટી ગયા હતા મોબાઈલ, જે બાબતની ફરિયાદ અમારી પાસે રજીસ્ટર થતા જેમાં 5 ઇસમો વિરુદ્ધ અનનોન ફરિયાદ દાખલ થઈ હતી, ધાડની ફરિયાદ હતી। આ તપાસ જે તમામ સેન્ટ્રો ગાડીઓ સફેદ કલરની રાજકોટ શહેરમાં ફરે છે તમામની તપાસ કરી અને આ ગુના કરવાવાળા માણસોની તપાસ કરતા અને ખાનગીરા એમને બાતમી મળેલ કે ગઈકાલે આ સેન્ટ્રો સફેદ કલરની સેન્ટ્રો કારમાં આ ઇસમો ગોંડલ ચોકડી તરફ આવી રહ્યા છે। જેથી અમે વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન દિલજીતસિંહ ભરતસિંહ ગોહિલ તથા પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહ પરમાર તથા વિક્રમ રાણા આહિર નામના 3 ઇસમો અમને ઝડપાઈ ગયેલ। તેના કબજામાંથી સફેદ કલરની સેન્ટ્રો પણ કબજે કરેલ। તેને અમારી રૂબરૂ અમને કબૂલાત આપેલ છે કે ભાઈ તેઓએ તેને માર મારી મોબાઈલ લૂંટી ગયેલ છે। આ કામે દિલજીતસિંહ ભરતસિંહ ગોહિલ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં 3 ગુનામાં આવેલ છે, મારામારી ગુનામાં, લૂંટના ગુનામાં અને પોતે ખરડાયેલો હિસ્ટ્રી છે તેનો। તેમજ વિક્રમ રાણા આહિર જે પણ અગાઉ 3-4 ગુનામાં આવી ગયેલ છે। તેમજ દિલજીત પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહ તે પણ દારૂ પીવાના ગુનામાં આવેલ છે। 3 લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેમજ એક ઇસમ આમાં પકડવાનો 2 ઇસમ હજી પકડવાનો બાકી છે। ત્રણેય આરોપીઓએ ગુનાની કબૂલાત આપી હતી તેમજ પોલીસે ગુનામાં વપરાયેલ કાર પણ કબજે કરી છે। જો કે આ પ્રકરણમાં હજુ ભાગતા ફરતા 2 રીઢાઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।